હોય રાતે નખ ન કપાય. કેમ? બસ ન કપાય. પેલાના ગઢિયા નાશ પાડતા કે રાતે નખ ન કપાય. એવું કઈ ન હોય. પેલાના જમાનામાં કોઈ આવા સાધનો નતા નખ કાપવાના, અને બ્લેડ થી ને અમુક ચાકાથી કાપતા ને અંધારું હોય, નથી લાઈટ. હવે ક્યાંક વાગી ગયું હોય, જીવાળું કપાઈ ગયું હોય, લોહી વહેતું થઈ ગયું હોય તો ગામડું ગામ હોય, અંધારામાં ધોળવું ક્યાં, એટલે રાતે નખ ન કાપતા. એટલે બધાને છોકરાઓને ના પાડતા રાતે નખ ન કપાય. પણ અત્યારે તો આપણે લાઈટ છે, કેટલી સુવિધા છે, આધુનિક જમાનો છે, એટલે અત્યારે નખ ગમે ત્યારે કાપો ને તો ચાલે. એ બધી માન્યતા છે. હવે એ બધી માન્યતા પકડી ન બેઠવાનું હોય. ઓય ઓલા પૈસા લઈને કરિયાણા વાળાને કરિયાણાનું બિલ આપી આવું. રાત્રે પૈસા દેવા નથી જવા. કેમ? રાત્રે પૈસા ન દેવાય. એવું કઈ ન હોય. હવે આપણે આ હારું રાત્રે પૈસા લેવાય દેવાય નહીં એવું કોણે કીધું? એ બધી માન્યતા છે. જો સાંભળ, આપણે ક્યાંક રાતે ક્યાંક ફરવા ગયા હોય, હવે રાતના ક્યાંક આપણે સંકટ સમયમાં મુકાણા હોય, તો શું રાહ જોવાની કે હવે રાતે આપણે કેમ પૈસા આપવા અને આપણું કામ કરવું? ત્યારે તો તાત્કાલિક કામ કરવું જ પડે. ત્યારે હું રાત વીતે અને એની રાહ જોવાની કે સવારે આપણે કામ કરશું? ત્યાં તો સંકટ સમયમાં આપણે હું થઈ જાય. એ આપણા ગઢિયાઓ પેલા રાતના વ્યવહાર હું લેવા ન કરતા. ગામડા ગામ હોય, અંધારા હોય, રાત્રે એક આનો આપવા જગ્યાએ બે આના અપાઈ ગયા હોય તો ખોટમાં જાય ને. એટલે ગામડા ગામમાં આપણા ગઢિયાઓ રાતના પૈસાનો વ્યવહાર ન કરતા. એટલે એ માન્યતા આપણે પકડીને બેઠા છીએ કે રાતે પૈસા ન દેવાય. બાકી અત્યારે તો આધુનિક જમાનો છે, ગમે ત્યારે પૈસા દેવાય. આપણે લેતા નથી, કોઈ આપે તો લઈ લઈએ છીએ ને, તો બસ. તો પછી હોય આજે આપણા ઘર ઉપર કાગડો બોલે છે. તો મને લાગે આપણે ઘર મહેમાન આવશે. ઓ પેલા મહેમાન કાગડાના કાનમાં જઈને કહી આવ્યા છે કા કે તું ફલાણા ફલાણા ઘર ઉપર જઈને કાકા કર, અમે ત્યાં જવાના છીએ. બધી માન્યતા છે યાર. હોય તમને કહું, આજ તો કૂતરા રાતે બહુ જ રડતા હતા. તો એમાં શું થઈ ગયું? કૂતરાઓ રાતે રડતા હોય ને બહુ, આપડે વડવાઓ કેતા કે કોક ગઈઢું મરવાનું થયું છે. એટલે હું કઉ છું. અરે એવું કઈ ન હોય. આ તો મારા આતાના 110 વર્ષ ઉપર થયા છે, તો હું મારા મામાના ગામમાં રાતે કૂતરા ક્યારે રેડ્યા જ નહીં હોય. એનું તાત્પર્ય બીજું હોય, અને આપણે એક આ માન્યતા ગણીને બેઠા છીએ.